અમદાવાદમાં મર્ડર કેસના આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. 2008માં થયેલા શ્રોણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટના કેસમાં આ સજા ફટકારવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડાની મુલાકાત લેશે. આ દરમિયાન ઇન્ડિયા એક્સપો માર્ટ ખાતે યોજનાર સેમિકોન ઇન્ડિયા એક્સપો 2024નું ઉદ્ઘાટન કરશે. અમેરિકન સંરક્ષણ કંપની લોકહીડ માર્ટિન અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ મંગળવારે ભારતમાં C-130J સુપર હર્ક્યુલસ ટેક્ટિકલ એરલિફ્ટર બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસે શ્રીનગર એરફોર્સ સ્ટેશન પર તૈનાત ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો છે. આ એરફોર્સ સ્ટેશન પર તૈનાત એક મહિલા અધિકારીની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. પેરિસમાં રમાયેલી પેરાલિમ્પિક્સ 8મી ઓગસ્ટે પૂરી થઈ હતી. આ વખતે ભારતે ઇતિહાસ રચ્યો છે. 7 ગોલ્ડ સહિત કુલ 29 મેડલ જીત્યા છે. દિલ્હીની એક કોર્ટે આતંકવાદી ફેડિંગ કેસમાં સાંસદ એન્જિનિયર રાશિદને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. પટેલ હાઉસ કોર્ટે તેમને 2 ઓક્ટોબર 2024 સુધી વચગાળાના જામીન આપ્યા છે. મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે RF ને રાયોટ કંટ્રોલ વાહનો સાથે બોલાવવામાં આવ્યા છે. દેખાવકારો રસ્તાઓ બંધ કરી દીધા છે. પોલીસને પીછેહટ કરવાની ફરજ પડી છે. કમલા હેરિસે ટ્રમ્પ પર નિશાન સાધ્યું. દેશની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે, જે તમારું યોગદાન છે. કહ્યું કે તમારી સરકારે મંદીના નિશાન છોડી દીધા છે. અમે સમાન વિનાશ સાથે કામ કરી રહ્યા છે. વધુ એક અભિનેત્રીના ફિલ્મમાં એન્ટ્રીની ચર્ચાએ જોર પકડ્યું છે. ફિલ્મની સેટ પરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેના પરથી તેનું ફિલ્મના સ્થાન હોવાનું નિશ્ચિત કહેવામાં આવ્યું છે. સાઉથના સુપરસ્ટાર વિક્રમ પોતાના પાત્ર માટે એટલું વજન ઘટાડ્યું કે ડોક્ટરોએ તેને ચેતવણી આપી. કહ્યું કે વધારે વજન ઓછું કરશો તો તે મૃત્યુને નોતરી શકે છે.